હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સવારના 6 વાગ્યા છે અને બસ હવે અમારા વ્લોગની શરૂઆત થઈ છે રાજસ્થાનથી. રાજસ્થાનમાં બાલોતરા ગામથી, બાલોતરા સિટીથી. અહીંયાથી અમારી મનાલી ડે 2ની જર્ની સ્ટાર્ટ થઈ છે. ચાલો તો નીકળી છીએ. ખોડિયાર માત કી જય, ગણપતિ બાપાની જય. સીએનજી પંપ અહીંયાથી 6 કિલોમીટર છે. તો પહેલાં ગેસપુરા જશું અને પછી એક્સપ્રેસ વે પકડશું. સીએનજી પંપે તો આવી ગયા, પણ લાઈન જુઓ તમે. અત્યારમાં આટલી લાઈન છે તો દિવસના અહીંયા કેટલી લાઈન છે? અત્યારે સવારના 6 જ વાગ્યા છે. પછી હજી તો આમ પાછળ ક્યાંય અમારો વારો આવ્યો છે. ચાલો તો આગળ 100 કિલોમીટર અને ગુજરાતની જ ગાડીઓ, બધી ગુજરાતની ગાડીઓ. કેવડી લાઈન છે. તો હવે અમે તો નહીં પુરાવી અહીંયાથી એક્સપ્રેસ વે ચડી છીએ આપણે અને એન્ટ્રી કરાવશું. પછી જ્યાં આપણે ઉતરશું ને ત્યાં આપણું ટોલ કટ થાય. पहलो रेस्टिंग एरिया आ गया. ब्रेक आ चुका है पहला हमारा और अभी नाश्ता कर ले. बहुत ज्यादा भूख लगी है तो અહીંયા ચા બને છે ને, તો ચા બનાવશું નહીં, ચા પી લેશું. આપણી પાસે નાસ્તો ઓલરેડી છે તો ગાંઠિયાની આપણે પ્લેટ સજાવી તા પિયુષ ચા લઈને આવે. જો જીજે 2, જીજે 27, જીજે 24, જીજે 38, જીજે 38. ઓ ભાઈ સાહેબ, બધી ગુજરાત જ. મને લાગે રામદેવડા સુધીનો ટ્રાફિક રહેશે ગુજરાતનો, બાકી પછી આગળ તો બહુ ઓછી ગાડીઓ જોવા મળશે. અત્યારે રાજસ્થાન કરતા ગુજરાતની ગાડીઓ વધારે જોવા મળે છે. हमारा खाना खजाना खुल चुका है गाइस. લીલી ચટણી હો ભાઈ, રાજકોટની ફેમસ લીલી ચટણી. आओ मजा करो. चलिए गाइस, हमारा ब्रेक हुआ खत्म और भी चलते हैं आगे. ગેસ પુરાવા માટે અમારે એક્સપ્રેસ વે થી નીચે ઉતરવું પડશે હવે, અને અહીંયાથી છે 10 કિલોમીટર દૂર. જો અમે એક્ઝિટ લઈ લીધું છે અહીંયાથી. ઓસિયા કરીને સિટી આવે છે. હા, એ બાજુ જવાનું છે આપણે. આવી ગયું એક્ઝિટ, અને હવે ગેસ પુરાઈ આવી અને પછી પાછા એક્સપ્રેસ વે પકડી લેશું આપણે. આ બાજુનો રૂટ છે ને મેં ફર્સ્ટ ટાઈમ લીધો છે. આ બાજુ ક્યારે આવ્યા નથી. બિકાનેર સાઈડ, ઉદયપુર, જયપુર વાળા રોડ ઉપર ઘણી વખત ગયા છે, એટલે એ બાજુના એરિયાથી આપણે પરિચિત થઈ ગયા હોય. આ બાજુ થોડુંક નવું નવું લાગે છે ને, એટલે ગાડીનો પેટ ભરાઈ ગયો અત્યારે. હવે વાંધો નહીં આવે. પાછા 200-300 કિલોમીટર, 250 કિલોમીટર તો 100%. ત્યાં સુધી તો જોવાનું છે જ નહીં આપણે. ત્યાં સુધી તો પછી ગોતવાનું જ નથી આપણે સીએનજી. ફિકર નોટ હવે એક્સપ્રેસ વે થી આપણે 8-10 કિલોમીટર ગમે ને નીચે જવું પડે, 10-15 કિલોમીટર, એટલે મળી જાય સીએનજી. રાજસ્થાનની અંદર છે ને માંડવીનું વાવેતર જોવા મળે. માંડવીના તો જે પાથરા પડ્યા છે અહીંયા બધી. આપણે ઉપરાણમાં કાઢી નાખી પાત્રા પડ્યા. ખેતર છે ને એમાં હજી માંડવી ઊભી છે. તો વાં સુધી ખીજડા જ છે બધે, અને બધે માંડવી જ છે આમ. અને જમીન છે ને આમ ઢાળવાળી છે, એવી રીતે આમ. હા, એ તો આમ ઢાળ વાળી હોય, પણ એ તો ચોમાસું પાક થતો હોય, બાકી ના થતા હોય એવું. હા, જો અરે પહોંચાડી દો. ક્યાં પહોંચાડી દે તમે? મનાલી ડાયરેક્ટ. મને તો એવું લાગતું નથી. નહીં વાંધો આવે. આજનું ડિસ્ટન્સ મીના કવર કરવાની છે હવે. બાકી રહ્યું છે આપણે 792 કિલોમીટર. તો હું એટલી ગાડી ચલાવી નાખવાની છું ગાઈસ. ઇન્સ્ટ્રક્શન દેવું પડે છે થોડું થોડું પિયુષને. સાઈડમાં આપવાનું. સરસ આપે છે, એટલે વાંધો નથી. 40ની સ્પીડ બરકરાર છે, એટલે કાલે પહોંચી જઈએ, વાંધો ન આવે. ઈ તો મારે 100 ભગાવી નથી, એટલે એવું છે. તમે છૂટ આપી દો હમણાં, એટલે હમણાં ભગાવું. ધીમે ધીમે રાખો, કઈ વાંધો નહીં. પણ એક્સપ્રેસ વે ગાડી હલાવવા માટે, શીખવા માટે સારો. કોઈ નડે જ નહીં. કોઈ નડે નહીં એમ. હા, વાહ, શું પણ ડિઝાઇન બનાવી છે ખાલી. મસ્ત બનાવી છે. અત્યારે ગાઈસ આપણે છે ને વિદેશમાં હોય ને, હા એવું લાગે છે.
વિદેશમાં અત્યારે બહુ સરસ રોડ છે અહીંયા. રાજસ્થાનમાં આગળ બીકાનેર થી બસ બીકાનેર ને પહેલાથી થોડુંક ત્યાંથી બહુ સારા રોડ છે. વાંધો નથી. અહીંથી અમૃતસર થઈ ગયો 501, બઠિંડા 316 ને બીકાનેર 61. 11:30 વાગી ગયા છે અને બસ હવે આપણે આ રોડ ઉપર જ કન્ટિન્યુ કરવાનું છે સાંજ સુધી આમનામ. આજે તમને રોડ ટ્રીપ જ જોવા મળવાની, કાલે રોડ ટ્રીપ જ હતી આપણી. રેસ્ટિંગ એરિયા અહીંયા બતાવે છે પણ ચાલુ હજી નથી થયું, પણ તો અમે છે ને ઉતરી ગયા. એક ઢાબુ દેખાઈ ગયું એટલે ચા પીવા. પિયુષને હવે ઊંઘ આવવા માંડી હતી તો એને 5-10 મિનિટની ઊંઘ કરી લીધી અને મેં અહીંયા છે ને ચાનો ઓર્ડર દઈ દીધો. તો ચા બનાવી ગયા ને એટલે હું ઉઠાડી એવી. એક્સપ્રેસ વે ઉપર હાલવું અઘરું છે, ખાવા પીવાનું ભૂલી જવા. અહીંયા આ રોડ પર તો તકલીફ વાળું હો ભાઈ, એ બાબતમાં હોય નહીં. રેસ્ટિંગ એરિયા જ નથી ચાલુ. તમે હું તો 250 કિલોમીટર ગાડી જ ઊભી રાખી આપણે. ના 250 કિલોમીટરમાં અમે બ્રેક પેલો લીધો. હા 250 કિલોમીટર સુધીમાં ક્યાંય છે જ નહીં. અહીં ચાલુ તો નથી પણ અહીં ઢાબુ ચાલુ છે. ચાલુ નથી થયું હજી, કામ ચાલુ છે બધે રેસ્ટિંગ એરિયાના. હા આલુ છોલે કી સબ્જી, ફૂલ રોટી ગરમ છે, ફૂલ ગરમ ગરમ હે ને. શાક તો સારું છે, દાળ મને બહુ ભાવે નહીં. દાળ તો ખા તો ખબર અડદની છે ને. અડદની દાળ નો ભાવે મને. એવું છે. જમવાનું પતી ગયું છે ને, જમવાનું એકદમ ટેસ્ટી હતું, સરસ. દેશી ભોજન સારું હતું ને. ઢાબાનું ભોજન આલુ સારું. છોલેની સબ્જી હતી અને દાળ હતી, રોટી હતી, સલાડ, આચાર, હા, આચાર ચટણી આપી, સલાડ હતું. સરસ જમવાનું હતું. અને ઢાબામાં છે ને અને કેટલામાં પતી ગયું? 140-50 રૂપિયામાં. ટોટલ ડિસ્ટન્સ બાકી છે 606, પણ આપણે 606 નહીં કાપી, 30 કદાચ કાપી હવે ટોટલ. અને સીએનજી તો થઈ ગયો પૂરો, પણ આજુબાજુમાં ક્યાંય એ નહીં. તો હવે આમને માપવાની છે. ભારત માલાની મોજ માણો. ભાઈ ગજબ તડકો છે, બહાર નીકળાય નહીં ને એટલો તડકો છે, અસહ્ય. બાકી તો રાજસ્થાનમાં તો કલ્પવૃક્ષ એટલે ખીજડા. કે કોઈ ખેતરની અંદર વાવેલા હોય, બહાર બધે ઉગેલા. બીકોઝ એનું રીઝન છે કે જે પશુપાલન જે કરતા હોય બહાર આવી રીતે ગમે ત્યાં રહેતા હોય નાખીને પડાવ ને એવું, તો એ બધા એને ઢોરને ખવડાવવામાં કામ આવે છે, છાયા માટે કામ આવે છે અને કેટલા બધા ફાયદા છે એના. હા એટલે જડીબુટીઓમાં કામ આવે છે. તો તમે કોઈ બી જગ્યાએ જાઓ રાજસ્થાનમાં ખીચડા તો જોવા મળે જ. બઠિંડા 169 પંજાબમાં બઠિંડા કી શેરની નથી આવતો ઓલો પિક્ચરમાં. હા જબ્બી મેટમાં. હવે અમે થોડીક વારમાં છે ને પંજાબમાં પહોંચી જશું 1-2 કલાકમાં. સરસ. તો આવો અનુભવ ક્યારેક ક્યારેક થાય ને ત્યારે મજા આવે. તમને આવે ને મજા? કંઈક નવું. તમને ક્યાંય 250 કિલોમીટર સુધી કોઈ પાણી પાવાનું નહોતું, એ ઢાબુ લઈને પણ સરસ મજાનું જમવાનું લઈને બેઠા હતા. ફાઇનલી આપણે છે ને રાજસ્થાનમાંથી બહાર નીકળી છીએ અને જો આ રેડ કલરનો અહીંયા બોર્ડર આવી ગયો છે. આથી સીમા ચાલુ થઈ છે પંજાબની શરૂ. ફાઇનલી આપણે પંજાબમાં એન્ટ્રી હવે લઈ લીધી છે. પંજાબ પંજાબ દર વડોદરા સોનાપુર રાજસ્થાન વાય છે સાઈ આવે ને. પંજાબી બોલવાની કોશિશ કરે છે પણ ભેગું ન થયું ગાઈસ. પછી પંજાબી બોલ રહી ને ગોદાવાળો રોડ છે ને મારા પપ્પાને આવતા નહીં આ રોડ પર. આ બાજુ બહુ ખરાબ રોડ આવ્યો પાછો. થોડોક રાજસ્થાનમાં જ થોડોક સારો હતો. હાલે 70-80 ગાડી એમાં મેન્ટેન થતી હતી, પણ નહોતા નકરા એને ઓલા હાંદા જ માર્યા હે. જ્યાં હોય હાંદા જ માર્યા. વળી ગાય તકલીફ જોયું ને કેટલા થીગડા મારેલા લિમિટ બહારના. તમને એમ થાય કે આ રોડ આખો બનાવ્યો હોય છે કઈ રીતના? હજી તો ટોલ ક્યાંક ક્યાંક ચાલુ નથી. રેસ્ટિંગ એરિયા તો ક્યાંય ચાલુ જ નથી. ઉલાય જ રાખે. હવે અમારે 500 કિલોમીટર એક્ઝેક્ટ 500 કિલોમીટર એ છે મનાલી અહીંથી. આજે એટલું કવર નહીં થાય. 1090 કિલોમીટર ટોટલ રાખ્યું. 1090 ને 91 એટલે 1100 કિલોમીટર કહેવાય ને. હા 1100 કિલોમીટર 1100 કિલોમીટર ટોટલ રાખ્યું છે અને 500. તો ગાઈઝ અમે ફર્સ્ટ ટાઈમ પંજાબની ધરતી ઉપર પગ મૂક્યો છે. પંજાબ નથી આવ્યા ને આપણે? પંજાબમાં આવ્યા ને પહેલી વાર આવ્યા. તો એક્સપ્રેસ વે થી નીચે ઉતર્યા છીએ અમે સીએનજી પુરાવા માટે અને હું વિચાર્યું કે ચાલો આપણે થોડું ઘણું આમ અંદર જોઈ આવી તો ખબર પડે પંજાબ કેવું છે. એટલે 20-25 કિલોમીટરનો અંદર રાઉન્ડ મારતા હોય પંજાબમાં, પાછા એક્સપ્રેસ વે ઉપર ચડી જશું આપણે.
તો જેવું રાજસ્થાન પૂરું થયું ને એવું સીધે સીધું પંજાબ આખું ગ્રીન ગ્રીન માંડ્યું દેખાવા. આખું વીર આખું ફૂલ ભરેલું ટ્રેક્ટર. અહીંયા ભરે હો પણ ગજબ. આ ડબવાલી ગામ રોડ છે અને ગામ છે શેરગઢ ગામ. શેરગઢ હે ને આવી જાય મકાન આવો હોય ને એ જો એવું પિક્ચર મને આપણે જોતા હોય. ભાઈ પંજાબના ગામમાં આવી ગયા ગામમાં. શેરગઢ બીજું કોઈ બી સ્ટેટમાં આમ આવી રીતે ખાલી બધા આપણે ટુરિસ્ટ પ્લેસ ઉપર જ ફરતા હોય પણ આવી રીતે કોઈ બી ગામની ને અંદર જઈને મુલાકાત લઈને જોઈને તો કંઈક ફિલિંગ અલગ આવે, મજા આવે. બધા અલગ અલગ એવા જ ઘર છે, ટીવીમાં જોતા હોય ને એવા. મકાઈ છે, કપાસ છે, અહીંયા બધું વાવેતર ગુજરાતની જેમ થાય છે. બાજરો છે, કપાસ જો કાલા કપાસ છે. એમાં પાછી મને દઈશ ના હું છે ભલે ને આ કઈ આવી ને વાડીઓમાં આવત તો અહીંયા પંજાબ દી વાડી મેં શેરગઢમાં શેરગઢમાં તો હવે છે ને એક્સપ્રેસ જોઈ જોઈને થાકી ગયા તો કંઈક થોડુંક નવું થઈ જાય એટલે આપણે ઉતરી ગયા છે નીચે. આપણા ગામમાં થાય ને વાડી રસ્તે થાય ને હવે બીજો હાઈવે આમ આવે ને આગળ પકડશું. બીજો રસ્તો લઈ લીધો ટૂંકમાં એલિનાબાદ હે શેરગઢ ગામમાંથી હવે આવી ગયા છે સિટીમાં. હા, એલિનાબાદમાં. સીએનજી પંપ કઈ રીતે કોઈ તો સીએનજી પંપ ને નાવઘાટી શું કહેવાય ને NAWGATI ઇંગ્લિશ થોડુંક નબળું રહ્યું ને એટલે એમ સમજી લેજો. આવું સિમ્બોલ એ ખોલો ને ખોલવાનું એટલે ક્યાંય ડેસ્ટિનેશન નાખવું તો ડેસ્ટિનેશન આવે પણ તમે નિયર બાય કરો ને તો નજીકમાં ક્યાંય હોય ને તો એ બતાવે. તો તમે એમાં ટચ કરો ને બતાવે આટલા કિલોમીટર છે આટલા કિલોમીટર છે. અચ્છા, જેમ કે આ ફ્યુલ ખુલ્યું પછી નોગાટી હા તમારું લોકેશન અને પછી આ ફ્યુલ નાવ કરો ને એટલે તમને આજુબાજુમાં જેટલા હોય ને એ બધા અહીં સીએનજી તમારે સિલેક્શન કરી નાખવાનું. તો મારે બબે મેપ ચાલુ હતો. જો એક આ છે ને સીએનજી નો મેપ એ ચાલુ હતો અને આ જે મેઇન મેપ હોય ને આ એ બે ચાલુ હતા. તો આ રીતે સીએનજી પંપ ગોતી છીએ અમે અને બાકી જે આપણે આ મેપ જે હોય છે હા અત્યાર સુધીમાં મેપમાં અમે ક્યારે છે ને પાછી ગાડી વાળવી પડવી ને એવું થયું નથી કારણ કે એ ગોતવાની રીતે એક અલગ હોય, મેપ જોવાની રીતે અલગ હોય. હા એમાં હલવાઈ જાય કે ગોતતા આપણે કઈ સિલેક્ટ થઈ જાય ને એક્સપ્રેસ પાછો આટો ફરીને કેતો હોય 93 કિલોમીટર અને આગળનો આવતો 8 કિલોમીટર એટલે એ ધ્યાન રાખવું એટલે એ ચેક કરીને ચાલવું પડે. પણ અમારે ક્યારેય પ્રોબ્લેમ થયો નથી હજી, વાંધો ન થાય કા. હા, તો એ રીત ક્યારેક છે ને કોઈને જાણવી હોય તો કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો. ઓહો ભાઈ સાહેબ પોતા તો કર દો, પોતા તો કરી દીજે ને. અરે યાર તો નથી અહીંયા ગેસ મળ્યો નહીં. હવે આગળ 3 કિલોમીટર છે તો હજી આગળ જઈએ છીએ અમે. बालाजी वेफर तो यहाँ भी बोर्ड लगे हुए हैं, गुजरात बसा हुआ तो है यहाँ पर भी. હિન્દી કેમ ચાલુ કરી દીધું આ? પંજાબમાં આવ્યો તો હવા એની તો ભાઈ એવું છે આમાં તો અવાજ એની લાગે. આ તો પંજાબી બોલો, પંજાબી આવતી પંજાબી બોલતો નકર તમને પંજાબી બોલવા માંડ્યો તમને સમજાય નહીં પછી અને શું ઈ પંજાબી નીકળે વાત જવા દો. પછી તમને સમજાય નહીં ને એટલે ઘાણી થાય. અહીંયા છે ને જીપ ને બહુ અલગ રીતે મોડિફાઈ કરવામાં આવે છે. આમ આખું કેવી ગાડી હતી એ? હા, બહુ જીપ નું ઉપરનું કાઢ નાખે, આ રીતે ઉપરનું કાઢ નાખે બધાય ગાડી અને આખી મોડિફાઈ કરે. અમારે પરવાને જે ટાઈપની ગાડી પસંદ છે ને એ ટાઈપનું આખું અલગ મોડિફાઈ કરે. ઈ નહીં બોલે જીપ ના ઉપરના જે કાઢ નાખે જોઈ તો બોલેરો મને એમાં અલગ જ બનાવે છે અને બહુ જીપ નું ચલણ એકદમ આમ વધારે જોવા મળે. હા, જીપ બધી મોડિફાઈ પંજાબમાં જીપ નું વધારે કરે છે. તમને હરેક અહીંયા સોપરીને બધી જીપ જોવા મળશે. જો સામેની સાઈડ એટલી છે. બસ જઈજો. ના ડિઝાઇન બધે અલગ અલગ હોય. આપણે આની ડિઝાઇન અલગ છે, ટ્રેક્ટર ને બધી. જીપ તો પણ બહુ વધારે જીપ જીપ જીપ. હાલો એકાદી જીપ લઈ લે અહીંથી. તો ગાઈસ ગાડી થઈ ગઈ છે ફૂલ આપણી અને બસ હવે અહીંયાથી આગળ નીકળવાનું છે. બહુ મોટો બ્રેક લઈ લીધો, 10-15 મિનિટ થઈ ગઈ. નેશનલ હાઈવે પકડવાનો છે અહીંયાથી ચંદીગઢ જવા માટે.
પંજાબ પંજાબમાં છે પણ મને છે ને કે લસ્સી નથી મળતી. બોલો ક્યારની ગોતું છું કે ક્યાંક લસ્સી મળી જાય. પંજાબની લસ્સી ભાઈ ભાષા તો પંજાબીમાં બધું લખેલું હોય, આપણા માટે તો કાલા અક્ષર ભેંસ બરાબર જેવું છે. તો હિમાચલમાં પ્રવેશ કરી જાય ત્યાં તો હિન્દીમાં લખેલી છે ને. હા, બાકી હિન્દીમાં ઇંગ્લિશમાં છે એટલે વાંધો નથી આવતો, પણ પંજાબીમાં તો કાંઈ ખબર જ નથી પડતી. આપણે જેમ ગુજરાતીમાં બોર્ડ હોય ને એમાં પંજાબીમાં માર્યા. હા, હિન્દીમાં હોય તો ખબર પડે. સારું હે ભાઈ, એક એટલે એક પોતાના રાજ્યની ભાષા અને એક બહારની ભાષા એવી રીતે બે. અહીંયા કેમ લખેલું ચંદીગઢ, સાંગ, ઝીરાકપુર, લુધિયાણા. બરનાલા, પટિયાલા. ચા પાણી પીતા સ્વાગત રેસ્ટોરન્ટ એકદમ સરસ છે. બહુ મસ્ત છે ને. મને તો વોશરૂમ બહુ ગયું. બહુ સારા હતા. નીટ એન્ડ ક્લીન તો હતા જ, પણ એમ ટેકનોલોજી વાળું હતું. બધું હા, એ તો સેન્સર ટેકનોલોજી તો બધી એવી જ નથી. બહુ સરસ હતું. મારે લસ્સી પીવી હતી તો મને લસ્સી મળી ગઈ છે. પિયુષને ચા પીવી તો ચા મળી ગઈ. ગાઈસ, ચા આવી ગઈ છે. ચા મેં ટેસ્ટ કરી, એક નંબર છે, ઇલાયચી વાળી, પણ સુગર લેસ કઈ તો ચાલે, એટલી મોરી છે. આવી ગઈ છે મારી લસ્સી. સુપર. તને પંજાબી પીવી હતી લે. અમે ક્યાંય પણ છે ને ચા પીવા બેસી, નાસ્તો કરવા બેસી કે ક્યાંય બી બેસીએ ને એટલે પિયુષને બસ આ એક જ કામ, મેપમાં ચેક કરવાનું. અને પ્લાનિંગ રસ્તો check હોય, કરે. એકલા પ્લાનિંગ હોય, તમારે જેમ થોડું હોય. અમારે જોવું પડે, તમારે બેઠું હોવું સાઈડમાં. રસ્તો ચેક કરે, પછી હોટલ ચેક કરે, પછી સીએનજી ને પેટ્રોલ પંપ ને એવું ગોતે. મેપ જ જોવાનું કામ કરે ને બસ. કાંઈ નહીં, હું બેસું હોત થોડી એમને મેં આ બેઠો જોવાઈ ગયું મને. પણ છે તો મનાલી, પણ વચ્ચે રસ્તામાં જોયું તો સ્વાગત ધાબા અને વ્યાજબી ભાવે ભાઈ 20 રૂપિયાની ચા હે. મને બધે 40 રૂપિયાની ભાઈ 20 રૂપિયાની બહુ મસ્ત ચા ભાઈ. हमारा रेस्टोरेंट का नाम है स्वागत रेस्टोरेंट और सर ये विलेज में पड़ता है अपना, ये नियर विलेज पड़ता है धनौला जी। इसके पास नियरेस्ट सिटी पड़ती है सर बरनाला। बरनाला है ना, कैसा लगा जी? बहुत मस्त है और यहाँ का माहौल ही मस्त लगा. थैंक यू सो मच सर, थैंक यू सो मच सर. તો એને જરૂર વિઝિટ કરો. જો પંજાબમાં આવો ને તમે, પંજાબ મજા આવી ગઈ અમને તો તમને એને બહુ મસ્ત મજા આવે એવું છે. सर ये शक्कर है जी, શક્કર गाँव की देसी शक्कर है जी। હા, દેશી શક્કર और ये તો મુખવાસી હજી તો મને એમ કહે છે 4 કલાક તમે હકાવવાનું છે. જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી ગાડી ચલાવવાની. જો દિવાળી હજી ગઈ જ છે ને એટલે બધી બાજુ છે ને એટલું મસ્ત લાઇટિંગ છે. આ હોટલે આખી સજાવી દીધી છે. પંજાબની તો છે ને વાત જ અનેરી છે, એમ કહીને તો હાલે. ખરેખર પંજાબ બહુ સરસ છે. હા, સરસ. જેવું આપણું ગુજરાત છે ને આ એવું જ પંજાબ છે સરસ. અહીંયા રેસ્ટોરન્ટ ને બધું આવા જોયા નહીં આપણે અહીંયા હોય ને એવી રીતના. રાજસ્થાનમાં છે ને આવી આ હોટલ ક્યાંય આવતી જ નહોતી. 6:45 વાગ્યા છે, 1 કલાક થઈ ગઈ છે અમારે. અને બસ આમ કન્ટિન્યુ કરવાનો છે જ્યાં સુધી થાકી નહીં ત્યાં સુધી. 337 કિલોમીટર ટોટલ છે. હવે 8 કલાકનો રસ્તો બતાવે છે. મારા છોકરાઓનો ફોન છે, છોકરાઓનો. લે દિવ્યાજી, પંજાબમાં છીએ અત્યારે, પંજાબમાં. હેલો ખુશી, અમારા ખુશી બેન નો કોલ આવી ગયો છે અત્યારે. હાય હાય બચ્ચા. હાય પંજાબ પોલીસ. અમે સિમલા વાળો રોડ નથી લીધો, મનાલી જઈ છીએ પેલા. એટલે આ છે ને ચંદીગઢ થઈને જવાનું થાય. જો સિમલા જઈને તો ખરાબ ક્યાંય ન થાય. પંજાબમાં બધે રોડ સારા છે. પંજાબ આવ્યા અને ક્યાંય છે ને છોલે કુલચા નથી દેખાતા. અમારે ખાવા છે છોલે કુલચા, પણ ઓલી હોટલમાં છોલે કુલચા નહોતા, ત્યાં છોલે ભટુરે. નહીં, છોલે કુલચા ક્યાંય મળતા નથી. અહીંયા છે ને એક જોયું કે સ્ટ્રીટ ફૂડ ક્યાંય છે જ નહીં, કઈ ખાસ છે જ નહીં. આ રોડ ઉપર ક્યાંય જોવા નથી મળતું. બાકી હોય તો ખરા ને, અંદર હોય. પણ આમ અંદર હશે પણ એટલું બધું નહીં. આવા રોડ હોય તો હોય જ એમ. ફ્રૂટ બહુ બધી જગ્યાએ મળે છે, જ્યાં
વાળા જ છે. એ બધી જો નોનવેજ સાથે હોય છે તો ખરી સ્ટ્રીટ ફૂડ, પણ એગ ને એવી બધી વસ્તુ હોય ને એની હા એવું હોય એ આપણે ખાવાનું ન હોય કંઈ. આવી ગયા છે પેટ્રોલ પંપ ત્રીજી વાર. તો ગાઈસ કાલે 3 વખત ગેસ પુરાવ્યો હતો કાલના દિવસમાં, આજે 3 વખત ગેસ પુરાવ્યો છે. અને આજે અમે ડિસ્ટન્સે વધારે કવર કર્યું છે. અને કાલે 2000 નું પેટ્રોલ પુરાવ્યું હતું, એમાં અડધું ખાલી થઈ ગયું છે, અડધું છે. તો પર ડે ની 3 ટાંકી ગેસની જ હોય છે. અને પેટ્રોલ તો ક્યારેક પેટ્રોલમાં ચલાવતા હોય છે, ગેસ ના મળે ત્યારે. પણ આજે અડધું ખાલી થયું એટલે 1000 રૂપિયાનો પેટ્રોલ. તો તમે ઘણા બધા કમેન્ટ કરે છે એવી કે પેટ્રોલનું કેટલું હોય છે, ગેસનું કેટલું. તો જ્યારે યાદ આવે ત્યારે થોડી ઘણી ઇન્ફોર્મેશન આપણે આપી દઈએ. આજે તો બહુ ટ્રાવેલ કર્યું. કાલે અમારી ગાડી ખરાબ થઈ હતી ને એટલે કાલે તો બહુ ઓછું કવર થયું હતું, એટલે એટલા બધા થાક્યા નહોતા. આજે થોડોક થાક લાગ્યો છે કારણ કે સવારના 5:45-6 વાગ્યાના નીકળ્યા છીએ અને હજી અમે બસ ગાડીમાં જ છીએ. વચ્ચે નાનું બ્રેક લઈ છીએ, બહુ બ્રેકેય નથી લેતા. બપોરે જમવાનો બ્રેક લીધો હતો અને પછી હમણાં સ્વાગત રેસ્ટોરન્ટ જે આવ્યું હા એમાં એક બ્રેક લીધો તો બસ એ 2 બ્રેક જ મોટા છે, બાકી તો બધા નાના 5-5 મિનિટના. ચાલો તો આપણી ગાડી આવી ગઈ છે, ગોઠવાઈ જાય હવે. ગાઈસ 10 વાગી ગયા છે અને હવે પાછો બ્રેક લઈ લીધો છે આપણે ભુરેદા ઢાબા. જીપ જોવો તમે ગાઈસ, પરો હોય ને આવી ગાડી હવે વ્હીલ વાળી છે, પણ સાઈઝ તો જો કેવડી છે, બહુ મોટી ગાડી છે. રેસ્ટોરન્ટ બહુ સારું દેખાય છે. પનીર ટીકા મસાલાનો ઓર્ડર કરી દીધો છે અને નાન અને રોટી. તો આપણે પંજાબમાં આવ્યા હોય ને એટલે પનીર ટીકા જ ખવાય નહીં હોય તો હે ને. પંજાબમાં જમાડે એમ કહે ને બધા. ટેસ્ટ સારો છે. કમ્પ્લીટ એમને તો કઈ જમવાનું પતી ગયું છે અને અહીંયા છે ને બહાર તો એટલી મજા આવે એવું છે ને, અત્યારથી ઠંડી લાગવા માંડી છે. અહીંયા સ્વેટર પહેરાઈને એવું થઈ ગયું છે. હજી તો એમ પંજાબમાં જ છીએ, હિમાચલ તો આવ્યું નથી હજી, નથી આવ્યું પણ ઠંડી લાગે છે. અને બાકી જો અહીંયા બહાર છે ને ફોટોશૂટ ને કરવાની મજા આવે એવું છે, બેસવાની મજા આવે એવું છે, પણ અમારી પાસે ટાઈમ નથી. અમારે અહીંયાથી નીકળવું પડશે. તો બસ હવે જમી લીધું તો હવે નીકળી છીએ. હવે તો ડાયરેક્ટ છે ને અમે તમને મળશું અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચીને. વિડીયો બહુ લાંબો થઈ જાય છે. તો ભાઈ 11:15 વાગી ગયા છે રાતના અને અમે હિમાચલ પ્રદેશમાં એન્ટ્રી લઈ લીધી છે. ₹70 ચાર્જ છે એન્ટ્રીનો. તો અહીંયાથી હિલ ચડવાનું હવે સ્ટાર્ટ થઈ ગયું છે. ચાલો મેરી ગાડી ચલ ચલ ચલ. ધીરે થઈ ગઈ. સુંદરનગર આવ્યું. વ્યૂ કઈ એટલા બધા અત્યારે દેખાશે નહીં. વ્યૂ આપણે કાલે મોર્નિંગમાં બતાવશું. 4 લેન છે ને એટલે આપણે રાત્રે ડ્રાઇવિંગ કરી શકીએ, કાંઈ વાંધો ન આવે. તો ગાઈઝ વાગી ગયા છે અત્યારે 12:15 અને આપણે લઈ લીધો છે અહીંયા સ્ટોપ. હવે બસ બહુ ઊંઘ આવે છે એટલે હવે આપણે અહીંયા સ્ટે કરી લીધો છે. ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અમારા ડેસ્ટિનેશન ઉપર. આજનું છે ડેસ્ટિનેશન છે એ, અને 144 કિલોમીટર જેવું અહીંયાથી મનાલી બાકી રહ્યું છે હવે. અને આજના દિવસમાં કેટલું કવર કર્યું? આજે મેં 1000 કિલોમીટરથી વધારે પણ હાંકી નાખી. ટોટલ 1500 જેવું હાંકી નાખ્યું. 1550 અહીંયા પહોંચી ગયા થઈ ગયું. હજી તમારે 150 કિલોમીટર મનાલીથી દૂર છે, 140 ની આજુબાજુ. મંડીથી અમે લગભગ 30 કિલોમીટર પહેલા રોકાઈ ગયા છે. સરસ છે, ક્લીન છે એકદમ, નીટ એન્ડ ક્લીન, વોશરૂમ ને બધું. હા, અને આ રૂમના એ ભાઈ તમને જણાવું તો 2000 રૂપિયા કહેતા હતા. રાતે 12 વાગે પહોંચ્યા છે. 12:15 થઈ ગયા છે. હા, અત્યારે આપણે 12:13 અમે ગાડી બ્રેક કરી હતી, ઇન કર્યું અને હવે આરામ કરશું. ઓલ ઓવર વાત કરીએ ને, હા તો રોડની કન્ડિશન બહુ સારી હતી પંજાબમાં. કોઈ પણ જાતનો ક્યાંય ખરાબ રોડ કે ખરાબ એક્સપિરિયન્સ રહ્યો નથી.
એક્સપ્રેસ વે છોડી દીધો પછી આખું પંજાબ અમે કવર કર્યું. બ્લોગની અંદર તો ખાલી 1 થી 2 મિનિટની ક્લિપ બતાવતા હોય, બાકી આપણે જે રોડ ટ્રીપ કરીને એમાં ખુદ એક્સપિરિયન્સ કરી તો મજા. ચાલો ગાઈસ, હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. કાલથી તમને બધા એકદમ વ્યૂ સરસ જોવા મળશે. આજે તો 2 દિવસથી હમણાં રોડ ટ્રીપ જોવા મળે છે. હવે ફાઇનલી પહોંચી ગયા છીએ, એટલે મસ્ત મજાના વ્યૂ આપણે કાલ સવારે બતાવશું બધાને. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, રાધે રાધે, બાય બાય.